સુરત મહાનગરપાલિકા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, ભારત સરકારના હાઉસિંગ અને શહેરી વિભાગના ડાયરેક્ટર શ્રી ગુરજીતસિંહ ડિલ્લોન, નેશનલ સ્ટોક એક્સચેન્જના એમડી શ્રી આશીષ કુમાર ચૌહાણ, સચિવ શ્રી વિક્રાંત પાંડે, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, એકે કેપિટલના એમડી શ્રી અતુલ કુમાર મિત્તલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે અને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વિકાસ યાત્રામાં ભારતે ઇકોનોમી અને ઇકોલોજી બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોદી સાહેબની લીડરશીપમાં ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર બધા દેશોએ સહમતિ દર્શાવી છે અને વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના મંત્ર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપ્યું છે. 2070માં નેટ ઝીરોનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વૈશ્વિક મંચ પરથી સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે ગ્રીન એનર્જી, ગ્રીન મોબિલિટી, ગ્રીન ઇકોનોમી, સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ માટે મિશન લાઈફ જેવા અનેક ઇનિશિયેટિવ્સ દેશ અને દુનિયાને આપ્યા છે. શ્રી મોદી સાહેબ હંમેશા કહેતા હોય છે કે વિકાસ યાત્રામાં જનભાગીદારીના હિમાયતી રહ્યા છે અને તેમનું સ્પષ્ટ માનવું છે કે લોકોની સહમતિ વગર, સહભાગીતા વગર મોટા બદલાવ શક્ય નથી. તેમણે દેશમાં પર્યાવરણની જાળવણી માટે પણ જનભાગીદારીના અભિગમને અપનાવીને એક પેડ માં કે નામ અને જળ સંચય માટે અમૃત સરોવરના નિર્માણની તથા કેચ ધ રેઇન અભિયાનની શરૂઆત કરાવી છે. આજનો આ સુરત મહાનગરપાલિકાનો ગ્રીન બોન્ડ એ પીપલ્સ ફાઇનાન્સિંગ દ્વારા ગ્રીન ગ્રોથ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માને છે કે ભવિષ્યની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવું હશે તો વેપાર ઉદ્યોગની સાથે સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથને પણ પ્રાધાન્ય આપવું જ પડશે. આ માટે એન્વાયરમેન્ટ, સસ્ટેનેબલ અને ક્લાઇમેટ સ્ટેચ્યુએબલ પ્રોજેક્ટને વધુ સુચારું ફંડિંગ મળી શકે તે માટે ગ્રીન બોન્ડ દ્વારા પ્રોજેક્ટ્સને ફાઇનાન્સિંગની શરૂઆત તેમણે કરાવી છે. સરકારી પદ્ધતિને અસરકારી બનાવીને ગ્રીન ગ્રોથને વેગ આપવા માટે ગ્રીન બોન્ડ દ્વારા ગ્રીન ફાઇનાન્સિંગ ઇકોસિસ્ટમની દેશમાં લોકલ અર્બન બોડીઝ, મ્યુનિસિપાલિટીઝ અને મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂઆત થઈ છે. આ ગ્રીન ફાઇનાન્સિંગ અને ગ્રીન સોવરિન બોન્ડ્સથી ભારતના ગ્રીન ગ્રોથમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રુચિ વધી છે અને વિશ્વને ભારતના ગ્રીન વિકાસની ક્ષમતામાં વિશ્વાસ બેઠો છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું થયેલું સબસ્ક્રિપ્શન એ વાતનું ઉદાહરણ છે કે શ્રી મોદી સાહેબના આ અભિગમને દેશવાસીઓએ વધાવી લીધો છે. સુરત શહેર અને સુરત મહાનગરપાલિકા બંને દેશમાં અનેક બાબતોમાં અગ્રેસર છે. દેશનું ડાયમંડ અને ટેક્સટાઇલ કેપિટલ સુરત સ્વચ્છતા અને ગ્રીન મોબિલિટીમાં પણ દેશમાં મોખરે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને બાદમાં થયેલા સ્વચ્છ લીગમાં ઇન્દોર અને નવી મુંબઈ સાથે દેશભરમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્રીન મોબિલિટી વેગ આપતા 10 કિલોવોટ ક્ષમતાનો સોલર રૂફ ટોપ પ્લાન્ટ સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સાથેની વ્યવસ્થા ઊભી કરી છે અને સોલર રૂફટોપના સમગ્ર ગુજરાતમાં પણ સુરત મોખરે છે. સુરત મહાનગરપાલિકાની હયાત રિન્યુએબલ એનર્જી કેપેસિટી 57.7 મેગાવોટ જેટલી છે અને હાલ 10 મેગાવોટ સોલાર અને 6.3 મેગાવોટ વિન્ડ પાવરના પ્રોજેક્ટ પ્રગતિમાં છે અને આ નાણાકીય આયોજન સુરત મહાનગરપાલિકાના હાલના ઇસ્યુ થયેલ ગ્રીન બોન્ડ મારફતે થયું છે તે અભિનંદનને પાત્ર છે.
આજે લિસ્ટ થયેલા બોન્ડના કારણે સુરત મહાનગરપાલિકા ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબિલિટી વધુ આગળ લઈ જઈને ગુજરાતને અગ્રેસર રાખવાની આપણી પરંપરા સસ્ટેનેબલ અને ગ્રીન સિટી દેશમાં દાખલો બેસાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ પૂર્તિની દિશામાં આપણે આપણા શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાનું આયોજન અત્યારથી જ કરવાનું અનિવાર્ય છે. શહેરોના વધતા તાપમાન, વધતી વસ્તી અને વધતા ઉદ્યોગની સાથે આપણે પર્યાવરણને ટકાવી રાખવું ખૂબ જ જરૂરી છે. ક્લાઇમેટ ચેન્જ સામે આગોતરું આયોજન પણ એ માટે મહત્વનું પરિબળ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા સસ્ટેનેબિલિટી અને ગ્રીન ગ્રોથ પર આગળ વધીશું તો આપણે જરૂર આવનારી પેઢીઓને સ્વચ્છ, સુદૃઢ, હરિયાળા શહેરો આપી શકીશું. આપણે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ દ્વારા સસ્ટેનેબલ સિટીઝના નિર્માણમાં આગળ વધીએ. ગ્રીન, ક્લીન, સ્વદેશી અને આત્મનિર્ભર શહેરોથી આત્મનિર્ભર વિકસિત ભારત બનાવવામાં ઉદ્દીપક બનીએ. ફરી એકવાર સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકો અને કમિશનર તથા મેયરની ટીમને આ બોન્ડ લોન્ચિંગની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.